વડોદરાની સયાજી હોસ્પિટલને એમ્સ કક્ષાની બનાવવાની વાતો વચ્ચે હોસ્પિટલની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. આશરે 4 થી 5 વર્ષના દાજેલા બાળકને સારવાર માટે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સામે આવેલા વિડીયોમાં એક લાચાર માતા પોતાના માસૂમ દાજેલા બાળકને ગોદમાં ઊંચકીને વોર્ડમાં ભટકતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, બાળકને ચડતી બોટલ પણ પરિવારજનોએ હાથમાં પકડીને લઈ જવી પડી હોવાનું વિડીયોમાં જોવા મળે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા સયાજી હોસ્પિટલની વ્યવસ્થા અને દર્દીઓને મળતી સુવિધાઓ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખસેડવા માટે પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે ઘટનાને ગંભીર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ બાબત ખૂબ જ ગંભીર છે અને જો બેદરકારી સામે આવશે તો જવાબદાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને દર્દીઓની સુવિધા માટે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે એ ખરેખર ગંભીર ઘટના હશે એવું માનવું છે મારે, કારણ કે અમારા તરફથી તો અમે દર્દીના સગાને દર્દીને પૂરતા પ્રમાણમાં અમારા પાસે સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વ્હીલચેર ઉપલબ્ધ છે, અંદર ટ્રાન્સફર માટે અમારે ત્યાં ઈવી વાહન પણ ઉપલબ્ધ છે. તેમ છતાં પણ આવી ઘટના બને તો ખરેખર અમને દુઃખ થાય છે. આ ઘટનાની અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બી એના જવાબદાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું. સર, એ વિડીયોમાં સર્વન્ટ બી દેખાય છે, તો સર્વન્ટને જે પણ જવાબદાર હશે એની સામે અમે ચોક્કસ પગલાં લઈશું, કારણ કે આ પ્રકારની ઘટના બનવી જ ન જોઈએ એવું મારું અંગત માનવું જ છે અને એના માટે જે બી જવાબદાર હોય એને હું